તમે પૂજો ગમે એને, અમને કોઈ વાંધો નથી, પણ તમારા ઈષ્ટને આગળ રાખો. કબીર કુવા એક હૈ પનિહારી અને, કબીર કુવા એક હૈ પનિહારી અનેક, बर्तन सब के न्यारे भये पन पानी सब में एक. બધા ભગવાન એક જ છે, એ વાત સનાતન સત્ય છે. પણ જેમ આપણા મંત્રીમંડળમાં ખાતા હોય ને, એમ આપણે ત્યાં 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ દરેકના ઈષ્ટ દેવ છે, દરેકના કુલ દેવ છે, દરેકના કુળ દેવી છે, દરેકના આરાધ્ય દેવ છે. તમારા ઈષ્ટ છે ને વિશ્વકર્મા છે, તો તમારે પ્રથમ પૂજા વિશ્વકર્માની કરવી જોઈએ. એ તમારા ઈષ્ટ છે. પછી તમને રામનું સ્વરૂપ ગમતું હોય, કૃષ્ણનું સ્વરૂપ ગમતું હોય અને એની પૂજા કરો, એ તમારા આરાધ્ય દેવ છે, ઈષ્ટ દેવ નથી. જય શ્રી કૃષ્ણ બોલો એના સામે વાંધો નથી, પણ જય વિશ્વકર્મા બોલી પછી પાછળ ને પાછળ જય શ્રી કૃષ્ણ બોલો, તમને શું વાંધો છે? 2 ભગવાનના નામ લેવાશે. ગજ તો ગજ છે, કથા આવશે પુરાણમાં આગળ, સમય અવકાશે આપણે વર્ણવીશું કે ગજ શું કહેવાય. પણ ભગવાનના એક હાથમાં ગજ છે. ગજ છે ને 24 ઇંચનો હોય. એ 24 ઇંચ એટલે ભગવાનના 24 અવતારોનું પ્રતીક છે. અને ગજથી, ગજનું કામ શું? માપ લેવાનું. એનાથી તમે માપ એટલે મર્યાદા. ભગવાન કહે છે અર્થરૂપી હાથમાં ગજ છે. ગજ એટલે માપ, મર્યાદા. એટલે ભગવાન કહે છે ધન કમાઓ પણ ધર્મની મર્યાદામાં રહીને, અધર્મ આચરીને ધન ન કમાઓ. પણ આજે મોટે ભાગે આપણે કહીએ ને બીજા નંબરના બારણેથી ધન આવતું હોય, એ કોઈ દી તમને સુખ નહીં આપે. ભગવાને ગજ એટલે આપ્યો છે. ગજના 1 થી 6 ઇંચ છે એ સતયુગ છે. ગજના 6 થી 12 ઇંચનો ગાળો છે એ દ્વાપર યુગ છે. ગજના 12 થી 18 ઇંચ વચ્ચેનો ગાળો છે એ ત્રેતાયુગ છે. અને 18 થી 24 એ કલિયુગ છે. ગજને પકડવાની રીત છે. ગજને કેવી રીતે પકડવો? 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 24 અવતાર. ભગવાને આ બધું એક ગજ એટલે કે મર્યાદાઓમાં સમાવી દીધું છે. ભગવાન એક ગજ આપે તો ગજના પકડવાના ઘણા બધા, ગજને કેવી રીતે પકડવો, ગજનો કેવી રીતે ઉપયોગ કરવો, પણ આપણને એની ઉપયોગ કરતા ના આવડે તો પૂજામાં રાખવો. પણ ગજને લેવો કેવી રીતે? તમે કલયુગ થી પકડો છો, સતયુગ થી પકડો છો, દ્વાપર યુગ થી પકડો છો, ત્રેતાયુગ થી પકડો છો. જીવનમાં ભગવાનની ભક્તિ વધારવી હોય તો સતયુગ થી પકડાય. 1 થી 6 ઇંચનો ગાળો છે ત્યાંથી. યજ્ઞ પ્રધાન જીવન જીવવું હોય તો 6 થી 12 માં પકડાય. ત્રેતાયુગ આવે, યજ્ઞ પ્રધાન યુગ હતો. 12 થી 18 માં દ્વાપર યુગ આવે, તપ પ્રધાન થવાય.
અને કલિયુગમાં દુઃખ જ ભોગવવા હોય તો પછી આંખો હંકેલીને ગમે એમ પકડાય, જીવનમાં દુઃખ જ આવે. પણ ભગવાને બતાવ્યું છે કે તમને ગજ વિધાનની ખબર ન હોય તો ગજ છે ને એને યાચક મુદ્રાથી પકડવું. તમને ખબર ન હોય તો આ રીતે આમ બે હાથમાં રાખવા, આ યાચક મુદ્રા છે. એમાં ગજ લઈ અને પછી ભગવાનની પૂજામાં મૂકવો. પૂજામાંથી લો તારે બે હાથથી લેવો, લેતા યાચક મુદ્રાથી લો, પૂજા કરો. પછી મુકતા પણ યાચક મુદ્રાથી, તો દોષ ન લાગે. ભગવાનના એક હાથમાં ગજ છે. એ હાથ ભગવાનનું અર્થ સ્વરૂપ છે. ધર્મ અર્થ ભગવાનનો ત્રીજો હાથ છે. ભગવાન કહે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ હું આપવા વાળો છું. ત્રીજા હાથની અંદર કમંડલ છે. આપણું કમંડલ છે એ કેવું? સંસારીનું કમંડલ, કમંડલ એટલે મન. આપણું મન છે એમાં વિષય વાસનાના વારી ભરેલા હોય. પણ એ જ મન જ્યારે ઈશ્વરને સોંપી દો, ઈશ્વર એને ગ્રહણ કરી લે, ત્યારે મન છે એમાંથી વિષય અને વાસનાના વાળી છે એ નીકળી જાય. પછી તો પવિત્ર ગંગા આદિ જળ. ભગવાન કહે છે કે તું મારા શરણે આવ, હું તારા વિષય અને વાસના છે એને સમાવી દઈશ. ભગવાનનો ચોથો હાથ છે એ મોક્ષ રૂપી હાથ છે. અને એ હાથમાં ઓળિંબો છે. અને ઓળિંબો કેવો હોય ખબર છે ને? આમ તો હવે મારે એવું નક્કી કર્યું છે મેં, બધા સુતારોને ભેગા કરીને બધા પાસેથી એક હથિયારની પેટી મારે સાથે રાખવી છે, જાદુગર જેમ. એટલે કથામાં જેમ હથિયાર આવે ને એમ હું બતાવતું જાઉં. અહીંયા જ રાખવાનું, પ્રેક્ટિકલ જ બતાવવાનું. કારણ કે ઘણાને ખબર ન હોય કે ઓળિંબો એટલે શું. ઓળિંબો એવું લોખંડનું એક શસ્ત્ર આવે અને દિવાલનું બાંધકામ થાય ને એટલે એક એક ઈંટ જ્યારે કડીઓ મૂકે ત્યારે ઓળિંબો મૂકતો જાય. આ ઈંટ ઓળિંબે છે ને, અને જે દિવાલ ઓળિંબે હોય એ ગમે એટલી ઊંચી જાય એને વાંધો ન આવે. પણ જો ઓળિંબે ઈંટો ન મુકાણી હોય તો ઉપર જાય પછી ત્યાંથી આવે હેઠી. એમ જીવનમાં તમને મોટાઈ મળે ને તો ઓળિંબે રહેજો. આડાવડા થયા ને એટલે ગયા. ઘણા મોટા થાય, ઊંચાઈ ઉપર વહી જાય ને પછી ઓળિંબે ન હોય, કોઈનું કયું કરે નહીં, મોઢા ચડાવીને ફરે એટલે માની લેવું કે આ દિવાલ ઓળિંબે નથી. ગમે ત્યારે પડે અને ગમે એને દબાવી દે. ઓલિમ્પો છે ભગવાનના હાથમાં છે. એટલે ભગવાને કહ્યું તારે જો મોક્ષ જીવનમાં પ્રાપ્ત કરવો હોય તો તારું જીવન છે ને ઓલિમ્પે રાખજે. એનાથી આગળ ભગવાને શિખામણ આપી. ઓલિમ્પો છે તમે જોજો, એની દોરી ભગવાનના હાથમાં ઓલિમ્પો લટકતો હોય. એટલે ભગવાન કહે છે કે હે જીવરૂપી ઓલિમ્પા, તારી આયુષ્યની દોરી મારા હાથમાં છે. થોડો આડો અવરો થયો, દોરી કપાઈ જશે. તારે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તું મારા શરણે આવી જા. ભગવાનનું ખાલી સ્વરૂપ તમે જુઓ ને ફોટામાં તો તમને ઘણો ઉપદેશ મળે. હું થોડીક તાત્વિક વાતો આપને કહું છું. કથા તો હું હમણાં કરી દઈશ તમને થોડી વારમાં, પણ આ તો તમને દાદાનો ફોટો છે ને ચિત્ર સમજાવી રહ્યો છું. કંબા સુતાંબ પાત્રમ વહતે કરતલે પુસ્તક જ્ઞાન સૂત્રમ. આ શ્લોકનું પહેલું ચરણ. પછી બીજા ચરણમાં અંદર હંસાયારૂઢમ ત્રિનેત્રમ શ્રુભમુગટ શિર. ભગવાન હંસ ઉપર આરૂઢ છે, હંસારૂઢ. હવે ભગવાન હંસ ઉપર બેઠા, ગરુડ ઉપર કેમ ન બેઠા? કે ગરુડજીને લઈને આવે ને, ઈલાદેવી પાસે આવ્યા, હંસ ઉપર સવાર થઈને આવ્યા. ભગવાને આ જીવને મોટામાં મોટો સંદેશો આપ્યો છે.
એ કયો હંસ? આપણે બધા હંસલા છીએ. સંતોએ આપણને હંસની ઉપમા આપી છે. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, 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 ત્યાં નથી કોઈનો રે સંઘાત, હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ત્યાં નથી કોઈનો રે સંઘાત, હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તિ તણુ રે ભાતું બાંધજો રે, ભક્તિ તણુ રે ભાતું બાંધજો રે, ત્યાં નથી વાણિયા કેરા હાટ, હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ત્યાં નથી વાણિયા કેરા હાટ, હંસલો ચાલ્યો જવાનો એકલો રે. સંતોએ આને હંસની ઉપમા આપી છે. હવે આપણા હૃદયમાં પેલા હંસ ઉપર તો ભગવાન બિરાજમાન થઈ ગયા, પણ ભગવાને પોતાની સમક્ષ હંસ રાખ્યો છે અને આ જીવનનો ઉપદેશ આપ્યો છે કે હે જીવાત્મા, તું જ હંસ છે. અને જો તારી એવી ઈચ્છા હોય કે મારા હૃદયમાં વિશ્વકર્મા બિરાજમાન થાય તો તું આ હંસ જેવો બની જા. એના જેવું થવું જોઈએ. આપણે હંસ કેવો છે? બિલકુલ શ્વેત, દાગ નહીં એક પણ, જેનું જીવન દાગ વગરનું હોય, ચોખ્ખું જીવન હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ આવા દાગ જેના જીવનમાં ન હોય, દાદા કહે છે કે હે હંસલા, એના હૃદયમાં હું બિરાજમાન થાઉં છું. પછી હંસનો એક ગુણ એવો છે કે દૂધ અને પાણી બંને ભેગા કરીને મૂકો તો દૂધ ગ્રહણ કરી લે, પાણી પડ્યું રહેવા દે. આ હંસ છે. એમાં જગતમાં તમને દરેક જગ્યાએ ગુણ પણ છુપાયેલો છે અને અવગુણ પણ છુપાયેલો છે. જે જીવાત્મા આ જગતમાંથી ગુણને ગ્રહણ કરતો હશે, ભગવાન કહે છે કે એના હૃદયમાં હું નિવાસ કરીશ. અને પેલો હંસ છે એ સાચા મોતીનો ચારો ચરે છે. તો આ હંસે કયા સાચા મોતીનો ચારો ચરવાનો? આપણે કયા મોતી ખાવા? બે તો સાચા મોતીનો ચારો છે. તો આ હંસે પરોપકાર રૂપી મોતીડા છે, એનો ચારો ચરવાનો છે. કોઈને ઠેસ વાગે અને પડી જાય, એને બાવડું પકડીને ઉભો કરો. આ પરોપકાર રૂપી મોતીડું છે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા. પરોપકાર રૂપી મોતીડું. ઠેસ વાગે ને કોઈ પડી જાય એને બેઠો કરો, ભૂખ્યો હોય એને જમાડો. સમાજમાં આવું ધર્મનું કામ થતું હોય અને એમાં તમારું યોગદાન આપો. આ બધા પરોપકાર છે. આવા જો કાર્ય કરશો. વીજળીને ચમકારે
મોતીડા પરો પનબાઈ વીજળીને ચમકારે મોતીડા પરો પનબાઈ અચાનક અંધારા થાશે. અચાનક અંધારા તારેલી. જોત રે જોતામાં દિવસો વયા રે જશે રે પાનમાં. જોત રે જોતામાં દિવસો વયા રે જશે રે પાનબાઈ. 21,000 સોને ખાશે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા તારેલી. અચાનક અંધારા. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ પરહિત સમાન ધર્મ નહીં ભાઈ પરપીડાશમ નહીં અધમાય. પરોપકારનો ગુણ જેનામાં હશે ત્યાં ભગવાન કહે છે કે હું નિવાસ કરું છું. પુરાણોમાં સંન્યાસીની 4 વૃત્તિઓ કહેવામાં આવી છે. એમાં સંન્યાસીની એક વૃત્તિ છે એ હંસ વૃત્તિ છે. હંસ વૃત્તિ એટલે જ્ઞાનનો પ્યાસો, જેને જ્ઞાનની ભૂખ હોય આવો જીવ. અને જેને જ્ઞાનની ભૂખ હશે, દિને દિને નવમ નવમ જેને હરિકથા લાગતી હોય આવો જ જીવ હોય. પરમાત્મા કહે છે કે એના હૃદયમાં હું નિવાસ કરું છું. અને આવા જ્ઞાનના પ્યાસુ જીવાત્માઓ હોય ને, જ્યાં જ્યાં કથા હોય ને ત્યાં ત્યાં દોરવાઈ જાય કે ચાલો આપણે જઈએ. અહીંથી બધા આપણને તો 2 ડગલા લઈને આવવું હોય. આજે પણ કડીથી મહાનુભાવો પધાર્યા છે, અમદાવાદથી ફરીથી. અમદાવાદ તો જેવું કથા એમને મારી સાંભળી જ છે ને, છતાં પણ કાલે પણ હતા, આજે પણ છે. આ બધા હંસલા છે, જ્ઞાનના ભૂખ્યા છે. અને આવા હંસલાને જ્યારે આ જ્ઞાનની ભૂખ ન સંતોષાય ત્યારે અહીંથી પૂરું થાય એટલે બીજે. અને જ્યાં જાઓ ત્યાં મારું ને તારું ચાલતું હોય ત્યાં આવડા હંસલા નિરાશ થાય કે અહીંયા આપણે જે મોતી ચરવા છે આપણને મળશે નહીં. હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં તો મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં તો મળે. હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં તો મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આ તો ઝાંઝવાન પાણી, આ તો ઝાંઝવાન પાણી, આ તો ઝાંઝવાન પાણી, આ તો ઝાંઝવાન પાણી. આશા જૂઠી રે બંધાણી, આશા જૂઠી રે બંધાણી. મોતીડા નહીં તો મળે. હંસલા હાલો રે હવે મોતીડા નહીં રે મળે. હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં
આવા જીવ હોય ને 5 દી પૂરા થઈ જાય ને પછી એને ચેન ન પડે, પછી તારીખ જોતા હોય કે હવે કથા ક્યાં છે, ત્યાં દોડી જાય. આ હંસ છે જ્ઞાનનો પિયાસો, અને આવો જ જીવાત્મા હોય. ભગવાન કહે છે કે એના હૃદયમાં હું નિવાસ કરું છું, અને એનાથી આગળ ભગવાનના સ્વરૂપનું દર્શન કરો. હંસાયારૂઢમ ત્રિનેત્રમ શુભમુગટ શિર સર્વતો વૃદ્ધકાય. હંસ આરૂઢ પછી ત્રિનેત્ર. ભગવાનને 3 નેત્ર છે. 3 નેત્ર વાળા દેવ 2 છે, એક ભગવાન શિવ અને એક વિશ્વકર્મા. ખુલ્લે એટલે બધું બળીને ભસ્મ થાય, અને વિશ્વકર્માનું 3જું નેત્ર ખુલ્લે એટલે સર્જન થાય. એક વિનાશક છે અને એક સર્જક છે. ભગવાનના 3 નેત્ર, યાને શ્રદ્ધા, વિશ્વાસ અને જ્ઞાન. આ ભગવાનના 3 નેત્ર છે, અને એ જ ભગવાનનો પુત્ર છે કે જેનામાં શ્રદ્ધા હોય, જેનામાં વિશ્વાસ હોય અને જેનામાં દાદા વિશેનું જ્ઞાન હોય. હંસા આરૂઢમ ત્રિનેત્રમ સર્વમુગટ શિર સર્વતો વૃદ્ધકાય. સર્વમુગટ મસ્તક ઉપર દાદાએ પહેર્યો છે. મુગટ તો આપણે બધાએ છે, આપણે બધાને છે, પણ એ મુગટ છે ને સફેદ હોવો જોઈએ, અને યથાયોગ્ય સમયે મુગટને ઉતારી અને એનો અધિકારી હોય ને એને પહેરાવી દેવો જોઈએ. 90 વર્ષનો થયો હોય પછી નાતના પ્રમુખમાંથી હટતો ન હોય, પ્રમુખ બન્યા એ મુગટ પહેર્યો છે તમે, આ મુગટ છે. પણ યથાયોગ્ય સમય થાય ત્યારે આપણે મુગટ ઉતારીને એને લાયક હોય ને એને પહેરાવી દેવો જોઈએ. એ મુગટ તમે પહેરો, પ્રમુખપણાનો, મંત્રીપણાનો, આ આ મુગટ કેવો હોવો જોઈએ? શુભ્ર મુગટ શિર. તમારા મસ્તક ઉપર જે હોદ્દો, જેનો ભાર તમે તમારા શિર ઉપર લીધો હોય એ તમારા પદને દાગ ન લાગવા દો. આ શુભ મુગટ. હંસા આરૂઢમ ત્રિનેત્રમ શુભ મુગટ શિર સર્વતો વૃદ્ધકાય. આ મુગટ છે ને તમે જ્ઞાતિના કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોદ્દા પર હોય, તમારો હોદ્દો છે ને એ તમારો મુગટ છે. યથાયોગ્ય સમય એ તમારે એને લાયક પાત્ર હોય ને આપી દેવો જોઈએ, એનો બહુ મોહ ન રખાય. ઘરમાં પણ એવું બને, તમે પિતા છો, પિતારૂપી પદ તમને મુગટ રૂપી બન્યું છે, પણ તમારો દીકરો છે ને એ જ્યારે દીકરાનો બાપ બને ને એટલે એ પિતાનો મુગટ એને દઈ દેવાય ને તમારા દાદા થઈ જવાય. પછી દાદાનો ને પિતાનો 2 મુગટ પહેરી ન રખાય. પછી દીકરાને કામ ધંધો આપી દેવાય, બેટા હવે જા, હવે આ બધું તું સંભાળ. આપણે પછી નિવૃત્તિનો દાદા રૂપી મુગટ પહેરી લેવાય. અને અમુક તો હાલી ન હકતા હોય ને તોય કારખાને આંટો મારવા જાય. પણ હવે તો છોડી દે, દીકરા કામ કરે એવા થયા છે. હવે તો મોહ માયા મૂકી દો ભાઈ. 2 પગે ન હાલી શકે તો 3 પગે જાય, પણ જાય ખરા. પણ આ મુગટ છે, પદરૂપી મુગટ. જ્યારે યોગ્ય લાયક પાત્ર આપે ત્યારે એને આપી દેવો જોઈએ, તો એ મુગટ તમારો દાગ વગરનો રહેશે. અને તો દાદા કહે છે કે એને હું મારા મસ્તક ઉપર ધારણ કરું છું. હંસાયારૂઢમ ત્રિનેત્રમ સર્વમુગટ શિર સર્વતો વૃદ્ધકાય. પછી છે સર્વતો વૃદ્ધકાય. નહીતર આ તો સ્વયં સર્જક હતા, યુવાન બની શક્યા હોત, બાળક બની શક્યા હોત, પણ સર્વતો વૃદ્ધકાય. ભગવાન વૃદ્ધ બન્યા. વિશ્વકર્મા છે વૃદ્ધ સ્વરૂપ છે.
હવે વૃદ્ધ જ શા માટે બન્યા? માથે સફેદ વાળ, વૃદ્ધ સ્વરૂપ છે ને પૂર્ણતાનું પ્રતીક છે. બાલ્ય અવસ્થા, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને પછી આવે વૃદ્ધાવસ્થા. અને વૃદ્ધાવસ્થા પછી કોઈ અવસ્થા આવે ત્યાં પૂરું થઈ જાય. એ ત્રણ અવસ્થાઓનો સમન્વય છે, પરિપક્વ અવસ્થા છે જીવનની, એટલે વૃદ્ધાવસ્થા. એટલે આપણે કહેવત છે કે ઘરડા ગાડા વાળે. બાલ્ય અવસ્થાનો એનામાં અનુભવ છે, યુવા અવસ્થાનો અનુભવ છે, અને પછી વૃદ્ધાવસ્થા આવી છે. અને વૃદ્ધાવસ્થાને છે એ પૂર્ણતાનું પ્રતીક છે. ત્યાં પછી પૂરું, ત્યાંથી પછી પાછી કઈ બીજી અવસ્થા ન આવે, પછી તો એ જ આવે. અને વૃદ્ધ અવસ્થા છે એ આદર પામતી અવસ્થા છે. વડીલ હોય એટલે આપણે બસમાં જગ્યા આપી દઈએ ને તરત, ના દાદા તમે બેસી જાઓ. દાદા કહે છે કે જીવન એવું બનાવજો કે તમારામાં જીવનની પરિપક્વતા હોય. અત્યારે તો લોકોને વૃદ્ધાવસ્થા ગમતી નથી. વાળ ધોળા થાય ને તો પાછા એને કાળા કરે. એટલે પણ એને ગમે એમ રંગો, એ કઈ કાળા થોડા થવાના. પછી ઉગે એને કોણ પૂગે? તમે કાળા કરાવો તો પાછા એના કોટા તો ધોળા જ ફૂટે. હા, એક વાત છે, કદાચ કાળા કલરનું ડબલું પી જાઓ અને કદાચ પછી આવો પ્રયોગ કરો, વૃદ્ધાવસ્થા છે તો પ્રભુનો ઈશારો છે કે હવે તું બધું છોડી દે, મુગટ ઉતારી નાખ. પણ એવા રંગ રોગાન કરે, પણ એલા તું તો ભાડુઆત છે. આ તો એ વિશ્વકર્માનું બનાવેલું ઘર છે અને એમાં તું રહે છે. શું કામ આ મકાન આપણું માલિકીનું નથી? શું કામ અહંકાર કરવો જોઈએ? આપણે સદાય રહેવાના નથી. જાણે મારું મકાન કરાય ને રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં, તાર રે હું ભાડા નામ કાનમાં. ઓ જીવને કરે કે ગુમાનમાં, તારે રેવું ભાડા નામ કાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તાર રેવું ભાડા નામ કાનમાં. જીવ સાને કરે છે ગુમાનમાં, તારે રેવું ભાડા નામ કાનમાં. જાણે મારું મકાન કર્યા રંગ ને રોગાન, જાણે મારું મકાન કર્યા રંગ ને રોગાન. જાણે મારું મકાન કર્યા રંગ ને રોગાન. જાણે મારું મકાન થયા રંગ ને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, તાર રેવું ભાડા નામ કાનમાં. હોય સાને કરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડા નામ કાનમાં. જુઓ એનો
રૂવાબ જાણે મોટો નવાબ જુઓ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ એ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ બાપ જમ આવીને કહેશે તારા કાનમાં તાર રેવું ભાડા નામ કાનમાં જીવ જાણે કરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં જમડા આવી ચડે સગાવાલા રડે જમડા આવી ચડે સગાવાલા રડે હે જમડા આવી ચડે સગાવાલા રડે જમડા આવી ચડે સગાવાલા રડે તારે આખર જાવું છે શમશાનમાં તાર રેવું ભાડા નામ કાનમાં જીવ સાને કરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં માલ બીજા ખાસે જીવ નરકે જાશે માલ બીજા ખાસે જીવ નરકે જાશે હે માલ બીજા ખાસે જીવ નરકે જાશે માલ બીજા ખાસે જીવ નરકે જાશે હે લોભ કહેવાશે તું આખા ગામમાં તાર રેવું ભાડા નામ કામમાં જીવ સાને કરે રે ઉમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં વૃદ્ધાવસ્થા છે એ પૂર્ણતાનું પ્રતીક છે. પછી ધોળા થાય ને, ધોળા થવું, જો બાલ્ય અવસ્થા છે ને એ શા માટે ભગવાને આપી છે? એમાં સંતો ઉપદેશ આપે છે કે પૈસા કેવી રીતે કમાવા અને તારે જીવન કેવી રીતે જીવવું. આ બાલ્ય અવસ્થાનું કામ છે. આમાં એ શિક્ષણ લેવાનું છે કે પૈસા કેવી રીતે કમાવા અને જીવન કેવી રીતે જીવવું. બાલ્ય અવસ્થા પછી પુખ્ત બની જાય, યુવા અવસ્થા આવી જાય, એમાં એ પૈસા કમાતો થાય. પૈસા કમાઈને આવે ઘેર. યુવા અવસ્થામાં એવી શિખામણ આપે તું જે કમાય છે એનાથી તારે તારા ઘરનું ભરણ પોષણ કરવું અને થાય એટલી બચત કરવી. આ યુવા અવસ્થાનું કામ છે. શિયાળાનું શાણું, નાનપણનું નાણું, અને પછી આવે વૃદ્ધા અવસ્થા. એટલે વૃદ્ધાવસ્થામાં આપણે શું કામ કરવાનું? આપણી યુવા અવસ્થામાં આપણે જે કાંઈ કમાવ્યા હોય એની બચત કરી હોય એની વૃદ્ધાવસ્થામાં આપણે દાન કરવાનું બેઠા બેઠા. પછી વૃદ્ધાવસ્થામાં ક્યાંય દાડીએ ન જવાય. પછી તો જે ભેગું કર્યું ને એને આપણને સારું લાગે અહીંયા વાપરવાનું હોય, અને ન વાપરી શકે માલ બીજા ખાશે, જીવ નરકે જાશે, અને લોભી કહેવાશે તું આખા ગામમાં. ગામ નો કે તો કઈ નહીં, નાચ તો કે જ. બહુ લોભી હતો ને ભગવાને ઘણું આપ્યું હતું પણ વાડીમાં દઈ નોય કરે એમને એમ ગુજરી ગયો. પછી નાચમાં ભેગા થાય ને ત્યારે વાતું કરે ફલાણા ભાઈને તો મૂક્યા માગ નથી, પણ આપી ન હોય કારણ એમને એમ વિયા ગયા. આ પછી જાય અચ્યુતમ કેશવમ થાય. અને પછી જે સંપત્તિ હોય ને
એમને એમ પડી રહે લક્ષ્મી એટલે મૂંઝાય. પછી એ લક્ષ્મી છોકરાઓની મતિ બગાડે, કારણ કે એને ત્યાંથી નીકળવું હોય એટલે છોકરાઓની મતિ બગડે એટલે છોકરાઓ કૂટવાનું ચાલુ કરે અને પીવાનું ચાલુ કરે એટલે એ લક્ષ્મી પગ કરીને વહી જાય, ખબર ન પડે. લક્ષ્મી છે ને એ 3 પ્રકારની છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. કનિષ્ઠમાં કનિષ્ઠ લક્ષ્મી એ છે કે જે પોતાની જાત સિવાય કોઈના કામમાં ન આવે. એના ભાઈને ન મળે, એના બા બાપુજીને ન મળે, એના સમાજને ન મળે, કોઈને નહીં, એકલો બંદો એમ લહેર કરતો હોય. આ કનિષ્ઠમાં કનિષ્ઠ લક્ષ્મી છે. પછી બીજો પ્રકાર છે લક્ષ્મીનો મધ્યમ. કનિષ્ઠ પોતાની જાત સિવાય કોઈને કામમાં ન આવે, જે લક્ષ્મીને પત્ની તરીકે રાખે, આ કનિષ્ઠ લક્ષ્મી. બીજો પ્રકાર છે મધ્યમ પ્રકારની લક્ષ્મી. એ પોતાના કામમાં આવે, પોતાના ભાઈઓના કામમાં આવે, એ સિવાય ઘર બારી કોઈ દિવસ નીકળે નહીં. આ મધ્યમ પ્રકારની લક્ષ્મી છે કે જેને તમે માતા તરીકે રાખો. આ મધ્યમ છે. અને ઉત્તમમાં ઉત્તમ લક્ષ્મી એ છે કે જેને તમે દીકરી તરીકે રાખો. અને દીકરી હંમેશા પારકે ઘેર જાય, એના હંમેશા દાન દેવાય. ઉત્તમમાં ઉત્તમ લક્ષ્મી એ છે કે જેને દીકરી તરીકે રાખી હોય. આ ઉત્તમ લક્ષ્મી છે. એ લક્ષ્મી સમાજને જ્ઞાન આપવામાં નિમિત્ત બની હોય, સમાજમાં યુવા વર્ગને શિક્ષણ આપવામાં નિમિત્ત બની હોય, સમાજમાં કોઈ ગરીબનું અંગ ઢાંકવામાં નિમિત્ત બની હોય, કોઈ અનાથ હોય એનો હાથ પકડીને બેઠું કરવામાં નિમિત્ત બની હોય, તો આ બધી ઉત્તમ લક્ષ્મી છે. છૂટે નહીં. ઉનાળાનો તડકો હોય ને, રોડ ઉપર નીકળ્યો હોય ને, ઘરમાંથી બહાર રોડ ઉપર આવે, ઉનાળાનો તડકો હોય, સિમેન્ટના રોડ ઉપર પગ મુકાય એમ ન હોય, અને છતાંય એક દાદા સિમેન્ટના રોડ ઉપર ઉભાડા પગે ઉભેલા. તો એક ભાઈ તો આમ ગયો, અડધી કલાકે પાછો આવ્યો. દાદાને પૂછ્યું કે દાદા, આટલો બધો તડકો, ડામર પીગળી જાય છે, તમે ઉઘાડા પગે છો અને હજુ અહીં કેમ ઉભા છો? દાદા કે તને ખબર ન પડે, તું અહીંથી ચાલતો થા. દાદાનું પાડોશી હતું. દાદા 1 કલાક પછી ઘેર આવ્યા, પગમાં ફોડલા ઉપડી ગયા હતા. તો પેલા કહ્યું કે દાદા, પગમાં ફોડલા ઉપડી ગયા, તમે ખરા તડકે કેમ ઉભા હતા? પછી દાદાએ રૂપિયો બતાવીને કીધું હું આના માટે થઈને ઉભો હતો. તો કે એમાં તડકે ઉભા રહેવાની શું જરૂર? કે એ રૂપિયા ઉપર મારો પગ હતો ને જેનો ખવાઈ ગયો હતો ને ગોતતો હતો. એ ગોતતો ત્યાંથી પાછો જાય, પછી હું રૂપિયો લઈને ઘેર આવું ને. આટલા લોભિયા, પગે ફોડલા ઉપડી જાય તોય ડગલું આઘું ન કરે. હવે આવા લોભીનો કેમ છૂટે, કેમ આપે? જગતમાં તો કેવા લોભિયા હોય. અમારે પૂંજાભા હતા, પૂંજાભા, એમના મકાનમાં હું ભાડે રહેતો, અને બહુ લોભી, બહુ એવી પ્રકૃતિના માણસ. પછી એ વખતે અમારે સિટી બસો ચાલતી, તો સિટી બસો ચાલે એટલે 25 પૈસા ને 50 પૈસા ને એવી ટિકિટ, લગભગ 22 વર્ષ પહેલાની વાત છે. તો એવી ટિકિટ હોય, તો એ ટાવર થી રતનપુર આવે એટલે 50 પૈસા ટિકિટ થાય. એટલે કંડક્ટરને રૂપિયો આપ્યો. તો કંડક્ટર કે દાદા છૂટા નથી. તો કે છૂટા ન હોય, તમે બધા ખોટા બાના કાઢો છો, છૂટા નથી હોય તો તમે આપતા નથી, મને ટિકિટ પાછળ લખી દે. એટલે કંડક્ટરની પાછળ ટિકિટ પાછળ લખાઈ લીધું કે આ દાદાના 50 પૈસા બાકી.
તો કે હવે અમારે લેવા ક્યાં જવાનું? સ્ટેન્ડ આવે ત્યાં સુધીમાં છૂટા મળી જાય તો હું આપી દઈશ, નહીતર બસ સ્ટેન્ડના ટિકિટ લઈને આવજો, હું પૈસા આપી દઈશ. પેલા કંડક્ટર ટિકિટની પાછળ લખી દીધું. એટલે એને શું કઈ 50 પૈસા માટે થોડું કઈ ત્યાં આવે. તો દાદા બીજે દિવસ સવારે રિક્ષા કરીને ગયા અને પેલા કંડક્ટરને ગોત્યો, મારા 50 પૈસા લાવ. 50 પૈસા લઈને પાછા રિક્ષામાં બેસી ગયા. કંડક્ટર જોઈ રહ્યો કે દાદા રિક્ષા 5 રૂપિયા ભાડું ખર્ચ્યું છે આ 50 પૈસા માટે થઈને. એ લૂંટાઈ જાય તો દુનિયા ગમે એમ લૂંટાઈ જાય, પણ ધર્માદામાં 1 રૂપિયો આપે નહીં. એ 5-50 આમ ઉડી જાય, પણ 50 પૈસા અહીં છૂટે નહીં ગાંઠથી, આમ જાય. પછી પણ દાદાનું વૃદ્ધ સ્વરૂપ છે એ પૂર્ણતાનું પ્રતીક છે. ભગવાનનો ખાલી ફોટાનું મેં તમને આ વર્ણન કર્યું. હંસાયારૂઢમ ત્રિનેત્રમ સર્વમુગટશિર સર્વતો વૃદ્ધકાય. પછી ત્રૈલોક્ય એન સૃષ્ટિ સકલ સૃગૃહો રાજહમ્યાદિહમ્યમ. આ આખા જગતમાં તમામ પ્રકારના જે આવાસ નિવાસ સકલ સૃગૃહો, આ તમામ પ્રકારનું નિર્માણ છે. સુરગૃહ, સુરગૃહ એટલે આ મનુષ્ય શરીર, દેવતાઓનો લોક એવો પણ અર્થ થાય. સુર એટલે દેવતા, દેવતા એટલે મારો ને તમારો આત્મા, આત્માને રહેવાનું ગ્રહ એટલે કે આ મકાન, આ જીવ જેમાં રહી રહ્યો છે એ નિર્માણ ભગવાને કર્યું છે. રાજ હમ્યાદિ હમ્યમ દેવો સૌ સૂત્રધારો જગત ખિલહિત પાથવો વિશ્વકર્મા. જેટલા પણ જનોએ ધારી છે એ તમામ લોકોએ વિશ્વકર્માની પૂજા કરવી જોઈએ. અને જેટલા પણ વિશ્વકર્માના સંતાન છે એને સૂત્ર એટલે કે જનોએ પહેરવી જોઈએ. આજે વિશ્વકર્માના કેટલા સંતાનો યજ્ઞ પવિત્ર ધારણ કરે છે. આપણને પહેરવી ગમતી નથી, આપણે કાઢી નાખીએ છીએ, કાં તો પહેરતા જ નથી. ઘણા તો એમ કે એવું કે ગિલોરગઢ જાય ને એને જનોય પહેરાય. આવું કોને કીધું? કયા પુરાણમાં લખ્યું છે? એ તો આપણા 16 સંસ્કારો માટેનો એક સંસ્કાર છે. અને એ સંસ્કાર તો આપણા ઘેર થાય. યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ પ્રજાપતેય સહજમ પુરસ્તાદ આયુષ્યમગ્નમ પ્રજમંત શુભ્રમ યજ્ઞો પવિત્રમ બલમસ્તુ તેજ. યજ્ઞો પવિત્ર દ્વારા બલ તેજ એની વૃદ્ધિ થાય, એને પહેરવી જોઈએ. દેવો સૌ સૂત્રધારો જગત ખિલહિત પાથવો વિશ્વકર્મા. હે ભગવાન, હું તારા ચરણે આવીને એવી પ્રાર્થના કરું છું કે આ સમસ્ત જગતનું હિત થાય, કલ્યાણ થાય. આવો એ દાદાના શ્લોકનો અર્થ છે. અને આવો આ દાદાનો જે ચિત્ર મને અને તમને દેખાઈ રહ્યું છે એ મને અને તમને આવો ઉપદેશ આપે છે. આ દાદાનું સ્વરૂપ છે એનું વર્ણન છે. ભગવાન આવા વૃદ્ધ સ્વરૂપે ઇલોરગઢની ઉપર બિરાજમાન થયા, પોતાની પુત્રી ઈલાદેવી માટે થઈને. માનસ પુત્રી છે ઈલા, અને ઈલાચલ ભગવાનની નિત્ય પૂજા કરે છે. ઈલાએ જે માનસ વ્રત કર્યું હતું, ઈલા આવે વિધિવત રીતે બૃહસ્પતિ મહારાજને બોલાવી અને વિશ્વકર્માનું વ્રત દર ગુરુવાર અમાવાસ્યાના દિવસે કરે છે. આપણે કરવું જોઈએ વિશ્વકર્માનું વ્રત. સ્ત્રી અને પુરુષો બંને કરી શકે. ચાહે અમાસે કરો, માસુદ 5મી થી માસુદ 13 સુધી કરો, અથવા તો દર ગુરુવારે કરો. આપણે વિશ્વકર્મા સંતાન છીએ. વૈભવ લક્ષ્મી થાય, અન્નપૂર્ણાનું વ્રત થાય, પણ વિશ્વકર્મા વ્રત તો અમને ખબર નથી કેવી રીતે કરવું.
ખબર નથી. એનું કારણ છે કે તમે કોઈ દી દાદાનું પુરાણ ખોલ્યું નથી એટલે તમને ખબર નથી કે વ્રત કેવી રીતે કરવું. ઈલાદેવીએ જે વ્રત કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા, એકદમ સહેલું વ્રત છે. બોલો, મહા મહિનો આવે જ છે, હવે દાદાની જયંતિ આવે છે, 5મ થી 13 કરવાનું, ઉજવી નાખવાનું, દર અમાસે કરવું. તો દાદા તમારા ઘરને ઇલોરગઢ ધામ બનાવે. એની ઉપાસના કરો તો. ફક્ત ઘરમાં ફોટા ટીંગાડવાથી આપણું ઘર ઇલોરગઢ ધામ ન બને. દાદાની ઉપાસના થવી જોઈએ, દાદાનું કીર્તન થવું જોઈએ. આજે વિશ્વકર્મા વંશજોમાં આ તો ઠીક છે કે હું એવું કરતો નથી, બાકી હું એક ઊંચી આંગળી કરાવું કે દાદાનો શ્લોક કેટલાને આવડે છે, કેટલા જણા ઊંચી આંગળી કરે, આપણને એ ખબર નથી. અને આપણે જગતમાં ઝંડો લઈને ફરીએ છીએ કે અમે વિશ્વકર્માના સંતાન છીએ. અને પછી શું થાય છે? એન્જિન વગરના ડબ્બા હોય ને એની કોઈ કિંમત ન હોય. આજે તમામ સમાજની પ્રતિષ્ઠાઓ જુઓ તમે, રાજકીય ક્ષેત્રમાં જાઓ, સામાજિક ક્ષેત્રમાં જાઓ, તમામ સમાજો કેટલા આગળ વધ્યા છે અને આપણા એમાં કેટલા છે. તમે દરેક ક્ષેત્રમાં તમે જાઓ, આપણે ક્યાંય કિંમત થતી નથી. શું કામ નથી થતી? આપણે એન્જિન વગરના ડબ્બા છીએ એટલે. અને એન્જિન વગરના ડબ્બા છે ને યાર્ડમાં પડ્યા હોય, એની કોઈ કિંમત ન હોય. એ કોઈ એન્જિન સાથે જોડાઈને પ્લેટફોર્મ ઉપર આવે ને તો પછી લોકો એમાં ચડવાની પડાપડી કરે. એમ વિશ્વકર્મા વંશજોનો સમાજ જ છે ને એન્જિન વગરના ડબ્બા જેવો છે. પણ જો વિશ્વકર્માને એનું એન્જિન બનાવી અને એની સાથે જો આ સમાજ જોડાઈ જાય ને તો આ સમાજ જગત વિખ્યાત બની શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જોડાવું જોઈએ, જય વિશ્વકર્મા કરી અને આમાં જોડાઈ જાય. આ તો બાધા લીધી એમ દરવાજાની બહાર આંટો મારીને જાય કે કેવી કથા ચાલે છે. પણ બાપ તમારું છે, ભેદભાવ મિટાવી દો, જોડાઈ જાઓ. આ મેવાડા સુતાર, આ ગુજર સુતાર, આવો ભેદ, હા બરાબર છે, સામાજિક વ્યવસ્થા જળવાય ને એના માટે ભેદ છે. સાંભળી લેજો. ગામના બહાર એક તળાવ હોય ને અને ત્યાં કપડાં ધોવા માટે થઈ અને એક જ ઘાટ બનાવેલો હોય ને તો ત્યાં ગીર્દી થાય. એટલે એ તળાવમાં અલગ અલગ ઘાટ બનાવેલા હોય કે ગમે એટલા કપડાં ધોવા વાળા આવે તો ત્યાં ખોટી ગીર્દી ન થાય, સ્નાન કરવા માટે ખોટી ગીર્દી ન થાય. એમ ભગવાને પણ સામાજિક વ્યવસ્થા જાળવવા માટે થઈ અને આ મેવાડા સુતાર, આ વંશ સુતાર, આ ગુર્જર સુતાર, આવા વિભાજનો સામાજિક વ્યવસ્થા જાળવવા માટે છે. એમાં ધાર્મિક અલગતાવાદ ક્યાંય નથી. તમે પુત્રો તો વિશ્વકર્માના જ છો, પણ સામાજિક વ્યવસ્થા જળવાય એના માટે બધા તમે તમારી રીતે રહેતા હોય તો એક વાત અલગ છે કે બધા એક જગ્યાએ ભેગા થાય તો કદાચ વ્યવસ્થા ન જળવાઈ શકે. સમૂહ લગ્ન આદિ કાર્યો સામાજિક કાર્યોમાં, એટલે સામાજિક વ્યવસ્થા છે. પણ જ્યારે દાદાનું કામ હોય, વિશ્વકર્માનું નામ આવે ત્યારે એ ભેદ તો નીકળી જ જવો પડે. ત્યારે તો એટલું જ દેખાવું જોઈએ કે આ મારો ભાઈ છે. જય વિશ્વકર્મા કરે એટલે એને ખબર પડી જવી જોઈએ કે આ મારો ભાઈ છે. આ તો પૂછે તમે, અમે મેવાડા સુધાર, તમારો કયો ગોળ? અમારો 42 નો. તો કે તમે અમારા ન આવો. લે, તમે 42 નો ગોળ છે એટલે તમે અમારા ન આવો. તો કે અમારો 28 નો છે. એટલે પણ એવો ભેદ શા માટે? એમાંય પાછા ભેદ. બોલો, 42 ને 28 બેનો સરવાળો કેટલો થાય? કોઈ બોલતું કેમ નથી? હું તમને પૂછું છું, હું તો કઈ જ દઈશ. બોલો. એટલે પછી આપણે એને શું કહીએ? સરવાળો આવ્યો એને. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો વહીવટી સરળતા થાય એ માટે આપણે શું કહીએ?
48 થતા શું કહીએ, રાઉન્ડ ફિગર કરી નાખો ને 50 કરી નાખો, એટલે સામે વાળો કે લઈ લો 50. તમે જોજો, તમે હું આ બતાવું છું, તમે લાઇટ બિલ ભરવા જાઓ અને 59 રૂપિયા હોય એટલે બિલ વાળો તમને પૂછે કે 60 કરી નાખું, એટલે રાઉન્ડ ફિગર થઈ જાય. એટલે તમે ના પાડો, તમે કહો કરી નાખો ને 60. હવે કેટલી બધી સરળતા થઈ જાય, તમારે કોઈ ઝંઝટ નહીં ને એને ઝંઝટ નહીં, લેવા દેવાની કાંઈ, અને રાઉન્ડ ફિગરમાં બધું કોકડું ઉકેલી જાય. એમ 42 ને 28 ભેગા થાય ને એટલે 70 નો રાઉન્ડ ફિગર થઈ જાય. આ બધા કોકડા ઉકળી જાય, બધા કમેળના છે આંકડા બધા. એટલે અમારે એ કરવાનું છે કે રાઉન્ડ ફિગરમાં આવી જાઓ. વિશ્વકર્મા રૂપી કુંડાળામાં જ તમે બધા છો. આ તો પેલો 42 ને પેલો 28, હવે એવા કમેળના આંકડા છે ને, પણ આ બે ભેગું કરે એટલે 70 થઈ જાય. એટલે છૂટાની પરચુરની કોઈ માથાકૂટ જ નહીં, રાઉન્ડ ફિગરમાં આવી જાય. એટલે લેર કરવા જોઈએ ને ભાઈ. ફરવા દો, કોઈ વાંધો નહીં. દત્તાત્રેય ભગવાનના ગુરુ છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. એટલે અર્થ મારો કહેવાનો એ છે કે આ બધું ભૂલાઈ જવું જોઈએ, ભેદ ભૂલાઈ જવા જોઈએ. ઈલાદેવીએ વ્રત કર્યું, કેવી રીતે કરવું, ક્યારે કરવું, પણ જે પ્રભુને યાદ કરશે એનું ઘર છે એ ઇલોરગઢ ધામ બની જશે. ઇલોરગઢમાં આપણે જઈ શકીએ ન જઈ શકીએ, પણ દાદાના ઘેર, દાદાનું સ્થાપન આપણા ઘેર થાય તો આપણું ઘર જ ઇલોરગઢ ધામ બની જાય. જીવનમાં શક્ય હોય તો એકવાર ઇલોરગઢની યાત્રા કરવી. ભૂમિ એની એ છે, ભૂમિ એ છે, પણ જે દાદાનું ત્યાં સર્જન છે, વિશ્વનું કલ્યાણ કરવા માટે થઈ અને દાદાએ એ ભૂમિ ઉપર એક કુંડની રચના કરી કે જે વિશ્વના કલ્યાણ માટે થઈ. એ કુંડનું નામ પડ્યું વિશ્વકુંડ. ભગવાને આપણને જે ઉપદેશ આપ્યો છે, ભગવાને આપણને જે સર્જન કરીને આપ્યું છે, જો થોડો પણ જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. ઈલાદેવી નિત્ય ભગવાનની ઉપાસના કરે, નિત્ય ભગવાનનું વ્રત કરે. અને વ્રત તો આપણે અનેક પ્રકારના કરીએ છીએ, પણ એની ફલશ્રુતિ આપણને મળતી નથી. આપણે વ્રત કરીએ છીએ પણ વ્રતનું ફળ આપણને પ્રાપ્ત થતું નથી, કારણ કે આપણી વ્રત કરવાની વૃત્તિ છે ને, વૃત્તિ ખરાબ હોય છે. પૂર્ણ શ્રદ્ધાથી જો આપણે દાદાનું વ્રત કરીએ તો જીવન ધન્ય બની જાય. નિત્ય ઈલાદેવી પ્રભુની પૂજા અર્ચના કરે, ભગવાને વિશ્વ કલ્યાણ માટે કુંડની રચના કરી. એ કુંડનું નામ પડ્યું વિશ્વકુંડ. ભગવાન સ્વયં પોતે ઇલોરગઢ પર્વતની ઉપર બિરાજમાન છે. અને ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં તો શું ખામી હોય, પણ ભગવાન જે લીલાઓ કરે છે, ભગવાન જ્યાં પધાર્યા છે ત્યાં શ્રી હરિ વૈકુંઠાપતિ પતિને એ ભૂમિ ઉપર લીલા કરવાની ઈચ્છા થઈ. ભગવાન સ્વયં પોતે ઇલોરગઢની ભૂમિ ઉપર બિરાજમાન થયા છે. અને એ વખતે કાલદેવ સ્વયં પોતે એની પુત્રી, આ સમય જેને કહીએ ને આપણે કહીએ સમય, એ કાલ છે. અને એ કાલદેવની પુત્રી સુનીતા, એનું લગ્ન
અંગ રાજા સાથે થયેલું. અને એ વખતે આ ભૂમિ ઉપર અંગ રાજાનું રાજ્ય હતું કે જ્યારે વિશ્વકર્મા પ્રભુ આ મૃત્યુલોકમાં આવ્યા, તે અંગ રાજાને ત્યાં વેન નામનો પુત્ર થયો. અંગ રાજા હતો ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ અંગ રાજાના દેવલોક ગમન પછી વેન છે એ ગાદી ઉપર આવ્યો. દુષ્ટ હતો, દુરાચારી હતો, પાખંડી હતો. ઋષિમુનિઓના એને યજ્ઞબંધ કરાવ્યા, મંદિરોનો વિધ્વંસ કર્યો, દુરાચારી વલણ અપનાવવા લાગ્યો. અને ઋષિઓ એને ખૂબ સમજાવવા લાગ્યા કે હે વેન, તું આવો દુષ્ટ શા માટે થયો, આવો દુરાચારી શા માટે થયો? પણ વેનના ઉપર ઋષિઓના શબ્દોની કોઈ અસર ન થઈ. એક દિવસ તમામ ઋષિઓ ભેગા થયા, વેનને બોલાવ્યો, એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વેન છે સમજ્યો નહીં. ઋષિઓના હુંકાર દ્વારા વેન છે નિષ્પ્રાણ બની ગયો. એ વખતે સુનીતાએ વેનના એ દેહને સાચવીને રાખ્યો. રાજ્ય રાજા વગરનું થયું, અંધાધૂંધી ફેલાવા લાગી. તમામ ઋષિઓ ગભરાયા. ભગવાન વિશ્વકર્મા પ્રભુની પાસે આવ્યા કે હે પ્રભુ,